તૈયાર થઈ ગઈ. ફાંસી આપો. ન્યાય માટે રણચંડી બની મહિલાઓ. કાયદાનો ડર ક્યાં? સળગતા સવાલો. ભરેલા અગ્નિ જેવી સ્થિતિના આ દ્રશ્યો છે સુરતના કાપોદ્રા વિસ્તારના, જ્યાં રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ કરતા 4 બહેનોના એકના એક ભાઈ પરેશને એક નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો. 20 રૂપિયા કે 50 રૂપિયાની માંગ કરે છે. આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા, જેથી કરી અને એમની દાજ રાખી આ તમામ ઘટનાઓ બની છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.